ઓકે, ચાલો આપણે ગઈકાલે છેલ્લે મેં સ્વાધ્યાય કેટલામું હતું જોજી 5.7 આપણે પૂરું કર્યું હતું, બરાબર. 5.7 પછી 5.8 આખું કેન્સલ હતું, બરાબર. તો હવે સીધા આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય 5 માં એન્ટર થાય છે. પ્રક્રિયાનો સ્વાધ્યાય 5. ચાલો એનો પહેલો દાખલો. હવે બધાય જનરલ દાખલા આવશે, એમાંથી રોલના પ્રમેયના દાખલા છે એ આપણે કટ કરશું, બરાબર. બાકીના જ સોલ્વ કરશું. નીચે પહેલા તમને ઇન્સ્ટ્રક્શન એવી આપેલી છે કે પ્રશ્ન નંબર 1 થી 11 પ્રશ્ન નંબર 1 થી 11 માં આપેલ વિધેયોના x વિશે વિકલિત મેળવો. પહેલું તમને આવું કીધું છે, y ઇઝ ઇક્વલ ટુ, y નથી આપેલો, સીધું જ આમ આપેલું છે 3x સ્ક્વેર 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 ની 9 ઘાત આખાનું વિકલન કરવાનું છે. તો આના બરાબર તમને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ, એક મિનિટ આવડું આ ટૂંકું પડે છે. ફેરવી નાખ, ચાલુ રાખજો 1 મિનિટ. હાલો રેડી. હા નેવિલ જોજી, અવાજ આવે છે મારો? નેવિલ વસાણી? હા, આવે. ઓકે, ચાલો હવે આગળ આપણે શરૂઆત કરીએ. એનું એક સાપેક્ષ વિકલન કરીએ તો હાવ હેલું છે. dy upon dx is equal to, આમ લખવું પડે, ddx of into bracket આ 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 એની 9 ઘાત, બરાબર. તો હવે આપણે આનું વિકલન કરતા શીખી ગયા છીએ, ઈઝી છે, કાંઈ છે નહીં. ઘાત હેઠી ઉતરે, ઘાતમાં એક ઘટાડો થાય, તો અહીંયા 9 હેઠું ઉતારો, આ 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 એક ઘાત ઘટાડો કરો એટલે 8. હજી આ ઘાતનું વિકલન થયું, પણ આ સાંકળના નિયમ પ્રમાણે અંદરનું વિધેય છે એ બાકી છે. તો અહીંયા આમ લખવું પડે ddx ઓફ આ 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5. તો આના બરાબર તો આપણે આમ લખી શકીએ 9 અહીંયા 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 એની 8 ઘાત ઇન્ટુ બ્રેકેટ આનું વિકલન કરો એટલે 6x માઇનસ 9 5નું વિકલન 0. આ દાખલો પૂરો. હજી આમાંથી કંઈ કોમન નીકળતું હોય તો કાઢો, તો આમાંથી 3 કોમન નીકળે છે. તો તમારો જવાબ આવો થાય 9 તેરી 27 ઇન્ટુ બ્રેકેટ અહીંયા 3x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 3 કોમન કાઢ્યા આ બ્રેકેટમાંથી એટલે અહીંયા વધશે 2x માઇનસ 3. આ તમારો ફાઇનલ જવાબ હોય. ચેક કરી લ્યો. હાલો રેડી? કોઈને પ્રોબ્લેમ? મયુર ગોહેલ? હા સર. સમજાઈ ગયો? હા. ઓકે, ચાલો તો આગળના દાખલામાં જાય. દાખલા નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 માં તમને શું કહે છે? sin ક્યુબ x વત્તા cos ની 6 ઘાત x y ઇઝ ઇક્વલ ટુ
સાઈન નો ઘન એક્સ વત્તા કોસની 6 ઘાત એક્સ. તો સાવ સહેલું છે. આનું એક્સ પ્રત્યે વિકલન કરો એટલે ડીવાય અપોન ડીએક્સ બરાબર લખવું પડે આમ ddx ઓફ સાઈન ક્યુબ એક્સ પ્લસ કોસની 6 ઘાત એક્સ. તો આને ઘાત હેઠી ઉતારો 3 સાઈન સ્ક્વેર એક્સ. આ ઘાતનું વિકલન થયું, હજી સાઈન બાકી છે. ddx ઓફ અહીંયા લખવું પડે સાઈન એક્સ પ્લસ અહીં ઘાત હેઠી ઉતારો 6 કોસની 5 ઘાત એક્સ. ddx ઓફ અહીંયા લખાય કોસ એક્સ. રેડી? સાઈનનું વિકલન થાય કોસ, તો અહીંયા થાય 3 સાઈન સ્ક્વેર એક્સ કોસ એક્સ. કોસનું વિકલન થાય માઇનસ, એટલે અગાઉ જ લખી નાખું છું 6 કોસની 5 ઘાત એક્સ ઇન્ટુ સાઈન એક્સ. કાંઈ કોમન નીકળે એમ છે? તો કે હા 3 નીકળે એમ છે. 3 પછી સાઈન નીકળે એમ છે. સાઈન એક્સ કોસ એક્સ એટલું કોમન નીકળે એમ છે. તો અહીંયા સાઈન વધે, તો અહીંયા લખાય સાઈન એક્સ માઇનસ 2 અહીંયા કોસની 4 ઘાત એક્સ. સાઈન એક્સ માઇનસ 2 કોસની 4 ઘાત એક્સ. આ તમારો ફાઇનલ જવાબ થાય. ચેક કરી લ્યો, જોઈ લ્યો એક વખત દાખલો. હાલો રેડી? તો ત્રીજા દાખલા ઉપર જાય. ત્રીજો દાખલો શું કહે છે? 5x ની 3 cos 2x ઘાત y ઇઝ ઇક્વલ ટુ 5x ની 3 cos 2x ઘાત. તો વળી આમાં આપણે ઘાત હેઠી ઉતારીને ઘાતમાં ઘટાડો કરીએ એવું નહીં હાલે. ધ્યાન રાખજો, ઘાત અચળાંક સંખ્યા નથી, વાસ્તવિક સંખ્યા નથી, એટલે ફરજિયાત આમાં બંને બાજુ લોગ લેવો જોશે. તો આના બરાબર આમ લખાય log y ઇઝ ઇક્વલ ટુ log 5x ની 3 cos 2x ઘાત. યાદ કરો, આપણે આવા દાખલા ઘણા કર્યા હતા. તો લોગમાં હોય સાઈડમાં ઉતરે, ઘાતમાં હોય 3 cos 2x ઇન્ટુ log 5x. આ ઈ આધાર ઉપર લોગ છે, આ log y. અહીંયા લખાય બંને બાજુ લોગ લેતા. અહીંયા લખાય હવે એક સાપેક્ષ વિકલન કરતા. તો એક સાપેક્ષ વિકલન કરો તો આ log y નું થાય 1/y ઇન્ટુ dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન કરો એટલે 3 cos 2x બાદ ddx ઓફ log 5x પ્લસ log 5x 3 log 5x બાદ ddx ઓફ cos 2x. તો અહીંયા લખાય dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ y ને આ બાજુ જવા દો. y એટલે તમને રકમ આપી છે એ અહીંયા 3 આ cos 2x log 5x નું થાય 1/5x ઇન્ટુ 5x નું થાય 5 માઇનસ. શું કામ માઇનસ? તો કે cos નું માઇનસ આવવાનું છે. હાલો, આ log 5x cos નું થાય sin 2x. તો કે 3 આગળ કેમ નો લખ્યા? તો કે હજી 2x નું થાય 2 ગુણ્યા 3 એટલે 6. આ હજી અહીંયા આ 5 ઉડી જાય, આ 5 ઉડી જાય. હવે આનો લસા લઈ લઈ તો dy અપોન dx બધી કિંમત મૂકતો જાઉં છું. જુઓ, આ 5x ની 3 cos 2x ઘાત ઇન્ટુ બ્રેકેટ 3/x cos 2x
-6 log 5x ઇન્ટુ સાઇન 2x આ તમારો ફાઇનલ જવાબ થાય. પછી લસા લઈ લ્યો અને છેદ હાલો જોઈ લ્યો બરાબર દાખલો એક વખત. ભાઈ ક્યાં ગયો હુમિલ સાકરિયા હાલો આદિત્ય વણોલ આદિત્ય ઓકે ડોન્ટ વરી. સમજાઈ ગયો દાખલો તો આગળ વધું. ઓકે ચાલો તો દાખલો જોવાઈ ગયો હોય તો હવે ચોથા દાખલા ઉપર આગળ વધીએ. ચોથો દાખલો તમને આવો આપ્યો છે 0 is less than x is less than 1. 0 is less than equal to x is less than equal to 1 માટે તમને જો આ લિમિટ આપી દીધી છે એટલે જાજા ઓપ્શન ચેક નહીં કરવા પડે. sin inverse x into root x x into root x માટે આપણે વિકલન કરવાનું છે તો અહીંથી આપણે શરૂઆત કરીએ. y is equal to sin inverse into bracket x into root x બે બાજુ વિકલન કરો તો અહીંયા થાય dy upon dx is equal to ddx of અહીંયા લખશું આપણે sin inverse x into root x bracket over. તો sin inverse નું વિકલન 1 upon under root 1 minus આ જે અંદર હોય એનો સ્ક્વેર એટલે શું થાય તો કે x into root x આખાનો સ્ક્વેર into ddx of આપણે આમ લખવું પડે x into root x અંદર ખાલી x નથી એટલે x into root x લખવું પડે. તો આનું થાય 1 upon under root 1 minus આ x નો સ્ક્વેર ને વર્ગમૂળનો સ્ક્વેર એટલે અહીંયા આવે x ક્યુબ into આ બ્રેકેટનું વિકલન કરું છું x બાદ root x નું વિકલન 1 upon 2 root x રેડી પ્લસ root x બાદ x નું વિકલન થશે 1 એટલે બ્રેકેટ ઓવર. તો હવે પાછળ આ રૂટ એક્સ એક સાથે ઉડાડો એટલે ફાઇનલ જવાબ તમારો આવો આવશે. આ 1 upon is equal to અહીંયા લખાય dy upon dx is equal to 1 upon under root 1 minus x cube into bracket અહીંયા જોઈએ આ રૂટ એક્સ કેન્સલ એટલે અહીંયા અંશમાં વધે રૂટ એક્સ ના છેદમાં 2 આ રૂટ એક્સ ના છેદમાં 2 પ્લસ રૂટ એક્સ તો રૂટ એક્સ વત્તા રૂટ એક્સ એટલે આનો લસા લઈ લઈ 1 upon under root 1 minus x cube આ અડધો નાખો એટલે 3/2 આ રૂટ એક્સ એટલે તમારો ફાઇનલ જવાબ આવો આવશે 3 રૂટ એક્સ એના છેદમાં 2 under root 1 minus x cube dy upon dx ચેક કરી લ્યો. હજી આને સાદુરૂપ તમારે આપવું હોય તો આમ આપી શકાય 3/2 આખાઈને વર્ગમૂળ લઈ લ્યો x ના છેદમાં 1 minus x ક્યુબ આમાંય ચાલે બે વર્ગમૂળમાં છે એટલે. ચાલો જોઈ લ્યો પહેલેથી દાખલો.
ચાલો બીજું પેજ જોઈ લ્યો. ચાલો દેવાંગ ગોહેલ સોરી આનંદ મકવાણા. હા સર. સમજાઈ ગયો દાખલો? હા સર. ઓકે. આયુષ ધોરી? હા સર. ઓકે. ચાલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. પાંચમો દાખલો. -2 is less than x. -2 is less than x is less than 2 માટે cos ઇનવર્સ x/2 ના છેદમાં cos ઇનવર્સ x/2 ના છેદમાં √2x + 7 આનું આપણે વિકલન મેળવવાનું છે. રેડી? તો આ તો સાવ સહેલું છે. અહીં જોતા જાજો. y = આને આમ લખી શકાય cos ઇનવર્સ x/2 ઇન્ટુ આ 2x + 7 એની -1/2 ઘાત. કારણ કે છેદમાંથી અંશમાં લઈ ગયો એટલે ઘાત બદલે. ઋણ હોય તો ધન થાય, ધન હોય તો ઋણ થાય. નું x સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા આમ લખી શકાય dy/dx = સીધો જ આગળ વધું છું, બરાબર ધ્યાન આપજો. cos ઇનવર્સ x/2 બાદ ddx ઓફ આ 2x + 7 એની -1/2 ઘાત પ્લસ આ 2x + 7 એની -1/2 ઘાત ગુણાકારની રીતે વિકલન કર્યું ddx ઓફ cos ઇનવર્સ x/2. બરાબર? તો હવે cos ઇનવર્સ x/2 છે ને એમને રહેવા દો. આ dy/dx આ cos ઇનવર્સ x/2 આમાં શું થાય? ઘાત હેઠી ઉતરે અને ઘાતમાં ઘટાડો થાય 2x + 7 ની. હજી માઇનસ આવે એટલે -3/2 ઇન્ટુ 2x + 7 નું વિકલન 2 થાય. એટલે એ અહીંયા જ લખી નાખું છું. પ્લસ આ 2x + 7 એની -1/2 ઘાત cos ઇનવર્સ x નું વિકલન થાય -1/(1 - x/2 એનો સ્ક્વેર ઇન્ટુ ddx ઓફ x/2. ddx ઓફ x/2 લખો એટલે એનું વિકલન થાય 1/2. તો આ 2 ઉડી જશે, આ 2 ઉડી જશે. રેડી? 2 ઉડી જશે. બીજું કંઈ ઉડે એમ છે હવે નહીં. તો હવે પેલા લઈએ આ dy/dx = આ બેયમાંથી કંઈ કોમન નીકળે એવું છે? નીકળે એવું તો છે, પણ હવે ભલે રહ્યું એમને કાંઈ આપણે કરવું નથી. cos ઇનવર્સ x/2 આગળ માઇનસ નિશાની લઈ લઈ. માઇનસ નિશાની આ cos ઇનવર્સ x/2 ને એમને રહેવા દો. 2x + 7 ની -3/2 ઘાત આ 2x + 7 ની -3/2 ઘાત પ્લસ 2x + 7 ની -1/2 ઘાત આ 2x + 7 ની -1/2 ઘાત -1/2 ઘાત. આમાં લસા લેવો હોય તો લઈ લઈએ. અહીંયા લસા લઈ લે. 2 નો વર્ગ થાય 4. જો અહીંયા આ 2 નો વર્ગ થાય 4, 4 ને અહીંયા ગુણાવો એટલે 4 - x² -1 ઇન્ટુ -1 છે તો અહીંયા જ માઇનસ લઈ લઈ એટલે અહીંયા લખી નાખીએ -1/√4 - x² આખાઈના છેદમાં 2 એને ગુણ્યા 1/2. આ 2 ગયા એટલે આ તમારો ફાઇનલ જવાબ હશે. જોઈ લ્યો જી. જવાબ આવી જાય છે, જોઈ લ્યો. કદાચ ઘાત ઉપર નીચે હોય તો એ કઈ ચિંતા કરવાની જરૂર નથી. ધન હોય કે ઋણ હોય તો નીચેથી ઉપર લઈ ગયો હોય ઉપરથી
નીચે લઈ ગયા હોય તો આવી જઈશ જવાબ. દાખલો જોઈ લ્યો પહેલેથી. દેવાંગ ગોહેલ હા સર. દાખલો જોઈ લીધો. હા જોઉં. જોઈ લ્યો પછી જવાબ ચેક કરી લ્યો. જોઈ ગયો. હા. ઓકે તો જવાબ ચેક કરી લીધો. હેલો સર. હા તો ઓલો કાઉન્સમાં x ના છેદમાં 2 હતો એનો આખા એનો સ્ક્વેર હતો તો છેદમાં હોતે 4 નો આવે. વર્ગમૂળની બાયને લખી નાખ્યા બેટા જોજી. હા તો રેડી. એટલે તો ઓલા બે આયરે ઉડાડ્યા હે સમજાણું. 4 નું વર્ગમૂળ કાઢીને 2 લખી નાખ્યા સમજાણું ને. હા. ઓકે હાલો આગળ વધીશું. તો છઠ્ઠા દાખલામાં એક્ઝામ્પલ નંબર 6 0 is less than x is less than pi by 2 0 is less than x is less than pi by 2 માટે કોટ ઇનવર્સ આવો એક દાખલો કર્યો સ્વાધ્યાયમાં 2 દાખલા આવા આવી ગયા જો કોઈને યાદ હોય તો ઇન્ટુ બ્રેકેટ અંડર રૂટ 1 પ્લસ sin x 1 પ્લસ sin x પ્લસ અંડર રૂટ યાદ આવે છે કોઈને આવા દાખલા કર્યા હે 1 માઇનસ sin x એના છેદમાં અંડર રૂટ 1 પ્લસ sin x 1 પ્લસ sin x માઇનસ અંડર રૂટ 1 માઇનસ sin x. આ દાખલો ટૂંકો થાય એટલે આ તમને આપ્યું છે 0 થી પાઈ બાય 2 પહેલું ચરણ એટલે કાંઈ ઉપાધિ જ નહીં કરવાની બધુંય ધન હોય સમજાણું એટલે બાકી કાંઈ નથી. તો હાલો y ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે કોટ ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ આ 1 છે ને એની જગ્યાએ કિંમત મૂકવું બરાબર ધ્યાન આપજો sin સ્ક્વેર x બાય 2 વત્તા cos સ્ક્વેર x બાય 2 આ 1 ની કિંમત મૂકી પ્લસ sin x હતું તો sin x ની હું કિંમત મૂકું છું 2 sin x બાય 2 આ cos x બાય 2 આ પહેલું વર્ગમૂળ પૂરું થયું પ્લસ અંડર રૂટ હવે બીજું વર્ગમૂળ 1 ની જગ્યાએ કિંમત મૂકું છું sin સ્ક્વેર x બાય 2 પ્લસ cos સ્ક્વેર x બાય 2 માઇનસ 2 sin x બાય 2 આ cos x બાય 2 આ અંશનું કામ પૂરું થયું છેદમાં 1 ની જગ્યાએ પાછી કિંમત મૂકું છું વર્ગમૂળમાં આ sin સ્ક્વેર એવું શું કામ કરું છું તો કે પૂર્ણ વર્ગ પદાવલી બને ને વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એટલે આ જો પૂર્ણ વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આવી જાય દરેકમાં sin સ્ક્વેર x બાય 2 વત્તા cos સ્ક્વેર x બાય 2 પ્લસ 2 sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2 ગુણિત ઉપગણિતના સૂત્રનો ઉપયોગ કરું છું માઇનસ બીજું 1 ની જગ્યાએ કિંમત મૂકું છું sin સ્ક્વેર x બાય 2 પ્લસ આ cos સ્ક્વેર x બાય 2 માઇનસ 2 sin x બાય 2 આ cos x બાય 2 બ્રેકેટ ઓવર તો આ તો પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ તો y ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે લખી શકીએ અંડર રૂટ જોઈએ આ જુઓ આ ડોટ લાઈન કરું છું તો કે sin x બાય 2 વત્તા cos x બાય 2
અથવા તો cos x/2 વત્તા sin x/2 ઈચ્છા પડે એ લખી શકો. તો cos ને પહેલા તો cos x/2 વત્તા sin x/2 અહીંયા લખશું cos x/2 વત્તા sin x/2 એનો વર્ગ આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ બરાબર. પ્લસ અહીંયા cos x/2 માઇનસ sin x/2 એનો વર્ગ. જુઓ અહીંયા એવું શું કામ લખી શકાય તો કે અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી આ ડોટ લાઈન કરવી આ પૂર્ણ વર્ગ. તો કે સાહેબ સાઇન નો આગળ રખાય ના. જેમ જેમ પહેલા ચરણમાં cos સાઇન વધતું વિધેય છે એટલે વર્ગ. આમ તો પહેલા સાઇન રાખો તો ચાલે કોઈ ફેર ન પડે. પછી કોટ છે એટલે પહેલા cos ને રાખશું સમજાણું. એના છેદમાં આગળ આ કોટ ઇનવર્સ તો છે જો અહીંયા કોટ ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ અહીંયા લખશું cos x/2 પ્લસ sin x/2 આખાનો સ્ક્વેર માઇનસ અંડર રૂટ cos x/2 માઇનસ sin x/2 આખાનો સ્ક્વેર. બધેથી સ્ક્વેર દૂર કરો તો y ઇઝ ઇક્વલ ટુ આ કોટ ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ અહીંયા વધશે cos x/2 વત્તા sin x/2 વત્તા cos x/2 માઇનસ sin x/2 વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એટલે એના છેદમાં આ cos x/2 પ્લસ sin x/2 માઇનસ cos x/2 પ્લસ sin x/2 અંદર માઇનસ નિશાની દાખલ કરી. આ sin x/2 cos x/2 ગયા. વધ્યું શું તો કે y ઇઝ ઇક્વલ ટુ હજી તો વિકલન ચાલુ નથી હો. આ 2 ટાઈમ cos x/2 cos x/2 છેદમાં 2 ટાઈમ sin x/2 આ 2 ગયા. હવે જો આપણે આમાં sin અહીંયા હું ડોટ લાઈન કરું એ જો બરાબર ધ્યાન આપજો. અહીંયા અમે cos પહેલા લખ્યો અને sin પછી લખ્યો એટલે sin ઉડી ગયા. એથી ઉલટું કર્યું હોત ને તો sin ના છેદમાં cos આવત તો અહીંયા આપણને જવાબ 10 મળત. પછી એને કોટમાં ફેરવવું પડત બાકી કઈ ચિંતા ન રહે. તો આના બરાબર તો આમ થયું આ કોટ ઇનવર્સ આગળ કોટ આપેલો એટલે cos ના છેદમાં sin એટલે આ થાય cot x/2 કોટ ઇનવર્સ જાય કારણ કે 0 થી π/2 છે તો y ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવું વધે કોટ ઇનવર્સ દૂર કરો તો y બરાબર આવું થાય x/2 તો ઇમ્પ્લાઇઝ ધેટ એનું વિકલન કરી નાખો dy/dx ઇઝ ઇક્વલ ટુ x નું વિકલન થાય 1 છેદમાં 2 હતા તો 2 તો તમારો ફાઇનલ જવાબ આવે 1/2. ચાલો પહેલેથી કોઈને ન સમજાય તો મને પૂછી શકે છે. જોઈ લ્યો એક વખત જવાબ આપશે જોવાઈ જાય એટલે દેવસન ગઢવી. હાલો દેવસન જોવાઈ ગયો. નેક્સ્ટ પેજ જોઈ લ્યો.
હાલો રેડી દેવસાન હા ઓકે ચાલો તો હવે કેટલામો દાખલો આવ્યા 7મો 7મો દાખલો આપણે કરી લીધો જો કોઈને યાદ હોય તો y ઇઝ ઇક્વલ ટુ તમને આમ આપ્યું છે log x ની log x ઘાત x ઇઝ ગ્રેટર ધેન 1 તો હવે log ની log ઘાત છે તો વળી પાછો log લેવો પડે બાકી કાંઈ છે નહીં y બે બાજુ log લ્યો log y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આમ લખવું પડે log ઇન્ટુ બ્રેકેટ log x ની અહીંયા થાય log x ઘાત એટલે આ ઘાત હોય એથી ઉતરે લોગમાં એટલે આમ થાય log x ઇન્ટુ log x આ log y બરાબર બે બાજુ x સાપેક્ષ વિકલન કરો એટલે આના બરાબર થાય 1/y આ dy upon dx અહીંયા log x ને બાદ રાખો અહીંયા લખો dd ગુણાકારની રીતે થાય log x પ્લસ log x બાદ ddx ઓફ log x આવું થાય તો અહીંયા થાય dy upon dx ઇઝ ઇક્વલ ટુ y ને આ બાજુ લઈ લ્યો આ log x ઇન્ટુ log x નું વિકલન 1 log x હજી અંદર અહીંયા પણ log x છે એનું વિકલન થાય 1 x પ્લસ આ log x નું વિકલન થાય 1 x તો આ log x ઉડી ગયા વધ્યું આવું dy upon dx ઇઝ ઇક્વલ ટુ y એટલે શું છે log x ની આ log x ઘાત ઇન્ટુ બ્રેકેટ બેયના છેદમાં અહીંયા પણ x છે અહીંયા પણ x છે તો અહીંયા લખશું 1 પ્લસ log x આખાઈના છેદમાં x આ તમારો ફાઇનલ જવાબ થાય જોઈ લ્યો દેવસન ગઢવી પછી કોણ છે ફાળવી પછી જય જેઠવા બોલો સાહેબ. જોજી દાખલો સારો દાખલો છે હા સર. આઈએમપી કરો આનો આગલો છઠ્ઠો આઈએમપી હતો 5 6 7 ત્રણેય આઈએમપી છે સારા દાખલા છે પૂછી શકાય તેવા છે હાલો જોવાઈ ગયો જેઠવા હા ઓકે ચાલો 8મા દાખલા ઉપર જઈએ 8મો દાખલો શું કહે છે કોઈ અચળ ab માટે cos x વત્તા b sin x નું વિકલન કરો હાલો જી આવડશે હાલો નોટ અને પેન લઈને બેહો જી ફટાફટ કેનાથી થાય છે હમણાં જોઈ એટલું શીખવાડ્યું છે હાલો રાવલ રકમ લખી લ્યો આ દાખલો સહેલો છે સાવ ઈજી છે અમારે કંઈ શીખવાડો પૂરતું છે જ નહીં જવાબ દ્યો ફાઇનલ મોઢે આવડે જીતેન્દ્ર ઝીંઝાડા हेलो હા નોટ અને પેન છે ને બાજુમાં हाँ હાલો દાખલો સોલ્વ કરીને કયો ફટાફટ
ચા પીવું નહીં. હાલો ભાઈ, થયો સોલ્વ કોઈથી? આટલી બધી વાર થોડી લાગે, મોઢે જવાબ આવડે. કોસનું થાય સાઈન, માઇનસ સાઈન થાય. એમાં ક્યાં પ્રશ્ન? જેઠ ઓલા ભાઈ આદિત્ય, સંકેત, સંકેત વણોલ, આદિત્ય વણોલ, કેમ બેમાંથી કઈ જવાબ નથી દેતા? કરણ રાવલ, કરણ રાવલ, બોલો સાહેબ. હા થયો સોલ્વ દાખલો? આટલી બધી વાર હોય? બાકી છે. હાલો ઝડપ ઝડપ. હવે આટલું લખવાનું છે, એમાં શું બાકી છે? હવે આ કોસ એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ, તો ડીવાય અપોન ડીએક્સ, ડીવાય અપોન ડીએક્સ કોસનું શું થાય? માઇનસ સાઇન. અંદર છે એમ લખો, એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ. હજી અંદરનું વિકલન કરવાનું બાકી છે, એટલે અહીંયા આમ લખાય ડીડી એક્સ ઓફ એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ. તો આના બરાબર આમ થાય માઇનસ સાઇન આ એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ. આપણને એ અને બી અચળ કીધા છે, એટલે બીજા બ્રેકેટમાં જાઓ એ કોસનું થાય માઇનસ સાઇન, એટલે અહીંયા દઈ દઉં છું માઇનસ એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ. વળી આને સુધારીને થોડુંક લખવું હોય તો આવું લખી હકી, માઇનસ સાઇન આ એ કોસ એક્સ વત્તા બી સાઇન એક્સ ઇન્ટુ બ્રેકેટ બી કોસ એક્સ. પહેલાં લખી નાખું માઇનસ એ સાઇન એક્સ. જોઈ લેજો બોલો, આમાંની ક્યાં મોટી વાત હતી? અને માઇનસ નિશાની આગળ છે અને અંદર દઈ દો, અહીંયા આ બ્રેકેટને આપી દો તોય ચાલે. અહીં કંઈ કરવાની જરૂર નથી. રેડી? હાલો જોઈ લ્યો દાખલો. હાલો ભાઈ, જોવાઈ ગયો દાખલો? દેવસાન? હા. સારું, હાલો આગળ વધીએ. નેક્સ્ટ 9મો દાખલો. 9મો દાખલો શું કહે છે? તો કે π/4 થી 3π/4, π/4 is less than x is less than 3π/4 માટે આવું શું કામ આપે? તો કે ત્યાં ધન લોગની કિંમત ઋણ ન થાય, એટલે શું કામ લોગની કિંમત? તો કે હમણાં લોગ લેવું જોઈએ એવું જ વિધેય આપેલું છે. sin x માઇનસ કોસ એક્સ, આ sin x માઇનસ કોસ એક્સ એની sin x માઇનસ કોસ એક્સ ઘાત, sin x માઇનસ કોસ એક્સ ઘાત, આવું તમને આપેલું છે. તો હવે અહીંથી આમ લેવાય y ઇઝ ઇક્વલ ટુ આ sin x માઇનસ કોસ એક્સની આ sin x માઇનસ કોસ એક્સ ઘાત, બે બાજુ લોગ લ્યો તો આમ થાય log y ઇઝ ઇક્વલ ટુ આ log આ sin x માઇનસ કોસ એક્સની અહીંયા sin x માઇનસ કોસ એક્સ ઘાત. તો લોગમાં ઘાતમાં હોય એ સાઈડમાં ઉતરે, તો સાઈડમાં ઉતારો
આ sin x માઇનસ cos x ઇન્ટુ આ log આ sin x માઇનસ cos x ઘાત આ log y બરાબર આવું આવ્યું એ આધાર ઉપર આપણે બંને બાજુ log લીધેલો છે. હવે એનું x પ્રત્યે વિકલન કરું તો log y નું વિકલન થાય 1/y ઇન્ટુ dy upon dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાય. હાલો આમાં એક સ્ટેપ કટ કરું છું આ sin x માઇનસ cos x બાદ ddx of log sin x માઇનસ cos x પ્લસ log sin x માઇનસ cos x બાદ ddx of sin x માઇનસ cos x. હાલો હવે જોતા જજો લોગનું વિકલન શું થાય 1/y હતો એને ઓલી બાજુ જવા દઉં છું તો અહીંયા લખાય dy upon dx બરાબર y ઇન્ટુ બ્રેકેટ જોતા જજો અહીંયા હતું આ ડોટ કરું છું એ sin x માઇનસ cos x હતું એ લખું છું તો અહીંયા લખાય sin x માઇનસ cos x એના છેદમાં લોગનું વિકલન 1/y નું ઈ તો અહીંયા થાય sin x માઇનસ cos x ઇન્ટુ લોગમાં હજી sin x માઇનસ cos x હતું તો એનું વિકલન બાજુમાં લખવું પડે sin x માઇનસ cos x આ પહેલા પદનું વિકલન થયું પ્લસ હવે બીજા પદનું વિકલન આપણે ચાલુ કરીએ છીએ log sin x માઇનસ cos x હતું તો એ એમને લખો આ log sin x માઇનસ cos x ઇન્ટુ sin x માઇનસ cos x નું વિકલન cos x પ્લસ sin x થાય આ sin નું થાય cos અને cos નું થાય માઇનસ sin એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આમ થાય cos x આ cos x પ્લસ sin x આ પદ ઉડી ગયું dy upon dx ઇઝ ઇક્વલ ટુ y એટલે આપણી પાસે છે sin x માઇનસ cos x એની sin x માઇનસ cos x ઘાત ઇન્ટુ બ્રેકેટ હજી આનું વિકલન કરવાનું બાકી છે sin નું વિકલન થાય cos નું થાય માઇનસ sin એટલે cos x પ્લસ sin x cos x પ્લસ sin x પ્લસ log આ sin x માઇનસ cos x ઇન્ટુ આ cos x પ્લસ sin x તો બે જગ્યાએથી cos x પ્લસ sin x કોમન કાઢી લ્યો તો અહીંયા dy upon dx ઇઝ ઇક્વલ ટુ sin x માઇનસ cos x એની sin x માઇનસ cos x ઘાત ઇન્ટુ cos x પ્લસ sin x આખા બ્રેકેટમાંથી કોમન કાઢ્યું તો અહીંયા વધે આ ડોટ કરું છું એની જગ્યાએ વધે 1 પ્લસ અહીંયા વધે log આ sin x માઇનસ cos x બ્રેકેટ ઓવર અહીંયા cos x અહીંયા cos x તો આ તમારો જવાબ થાય જોઈ લ્યો જવાબ કોણ હતું કિશન મોલિયા અને મયુર ગોહેલ કિશન હા જવાબ ચેક કરી લેતો વેરીફાઈ કરી લેતો હા હાલ ફટાફટ કે પછી આગળથી પહેલા જોવો દાખલો આ સારો દાખલો હા બરોબર છે હાલો પહેલેથી દાખલો જોઈ લ્યો જોઈ જાય એટલે કહેજે કિશન મોલિયા હા જોઈ ગયું ઓકે
બીજું પેજ જોઈ લ્યો. હાલો રેડી? હા રેડી. ઓકે. હવે દાખલા નંબર 10 માં a is greater than 0, a is greater than 0 અને x is greater than 0 માટે કરણ રાવલ આ દાખલો તે મને પૂછ્યો તો ખબર હે, યાદ હોય તો કે સાહેબ આ નથી આવડતો ઉદાહરણમાં પ્લસ x ની a ઘાત પ્લસ a ની x ઘાત પ્લસ a ની a ઘાત આનું આપણે વિકલન કરવાનું છે. તો અહીંથી આપણે શરૂઆત કરાય y બરાબર x ની x ઘાત પ્લસ x ની a ઘાત પ્લસ a ની x ઘાત પ્લસ a ની a ઘાત. રેડી? તો હવે અહીંથી આ ચારેય વિધેય જુદા છે, ચારેય જુદા જુદા લઈ લઈ. અહીં u બરાબર x ની x ઘાત લેતા તો બે બાજુ log લ્યો તો log u બરાબર log x ની x ઘાત બરાબર x log x આ log u બરાબર. તો log u નું વિકલન કરો તો 1/u આ du upon dx is equal to આ બાજુ વિકલન કરો એટલે x બાદ log x નું વિકલન 1/x પ્લસ log x બાદ x નું વિકલન થાય 1. તો du upon dx is equal to u એટલે આપણી પાસે છે x ની x ઘાત આ x ઉડી ગયા એટલે અહીંયા વધ્યું 1 પ્લસ આ log x હજી આ પહેલાનો જવાબ આવ્યો. હવે લઈ લઈ v બરાબર x ની કેટલી ઘાત છે a ઘાત તો x ની a ઘાત છે બે બાજુ log લ્યો તો log v બરાબર ઘાત હેઠી જ ઉતારી નાખું છું સીધું log x તો બે બાજુ વિકલન કરો તો 1/v આ dv upon dx is equal to a log x નું વિકલન શું થાય 1/x તો dv upon dx બરાબર v આ a ના છેદમાં x તો v એટલે તો આપણી પાસે કિંમત છે x ની a ઘાત ઇન્ટુ બ્રેકેટ આ x તો x ની ઘાતને માથે લઈ જાઓ એટલે x ની a ઓછા 1 ઘાત ઇન્ટુ a ઓછા 1 ઘાત ઇન્ટુ a આવું આપણી પાસે વધે. આ dv upon dx એ પછી આગળ લખશું. હવે v બરાબર અલા v શું w તો લઈ લીધું w બરાબર શું બાકી રહ્યું a raised to x તો a raised to x નું વિકલન આપણને ખબર છે dw છેદમાં dx આનું તો રેડીમેડ ખબર છે a raised to x નો a raised to x ઇન્ટુ log a આધારી એટલે એમાં કંઈ કરાવતો નથી. સમજાણું ને? આ તો આપણું સૂત્ર છે. પછી w પછી લઈ લઈ z બરાબર a ની a ઘાત તો dz upon dx a ની a ઘાત આ ddx of a ની a ઘાત બે અચળ છે એટલે આનું થઈ જાય 0 dz upon dx. હવે અહીંથી લઈ dy upon dx બરાબર du upon dx બીજું લીધું છે આપણે v dv upon dx ત્રીજું લીધું છે w તો dw upon dx અને ચોથું લીધું છે dz upon dx બધાયનો સરવાળો કરીએ તો dy upon dx કરણ રાવલ ખાસ જોજે x ની x ઘાત 1 પ્લસ log x આ x ની x ઘાત 1 પ્લસ log x પ્લસ dv a x ની a minus 1 ઘાત x ની a minus 1 ઘાત પ્લસ dw upon dx a ની x ઘાત ઇન્ટુ log a
dz ની કઈ કિંમત મૂકવાની જરૂર નથી. આ તમારો જવાબ થાય. જોઈ લેજે આરામથી. ભાઈ કોણ છે? હા, નેવિલ વસાણી જોવાઈ જાય એટલે જરા કહેજે. તમે નો લીધી ભાઈ? ક્યાં 10 ની લે? 20 20 ની લે હોય ને બધા પીત ને. હાલો જોવાઈ ગયું નેવિલ? નેવિલ હાલો જોઈ ગયું. હાલો બીજું પેજ જોઈ લ્યો. વચ્ચે બ્રેક આવે ને તો મજા આવે આવી. ને 2 કલાકમાં જ કંટાળી જાય. હાલો જોવાઈ ગયું નેવિલ? રેડી. રેડી? તો હાલો જી એક દાખલો જાતે કરો જી. 11મો 11મો દાખલો બહુ સરસ મજાનો આપ્યો છે. x ઇઝ ગ્રેટર ધેન 3 માટે y ઇઝ ઇક્વલ ટુ, તમને y રકમમાં નથી આપ્યું પણ હું લખી દઉં એટલે કોઈ ભૂલ ન કરો. x ની x² - 3 ઘાત પ્લસ x - 3 ની આઈએમપી દાખલો કરજો. અઘરો નથી જરાય, ચિંતા કરવાનો વિષય નથી. બે u અને v ધારી લ્યો. આ પેલું છે એને u કહી દો, બીજાને v કહી દો, અને બેમાં log લઈ લ્યો એટલે દાખલો પતી જાય. હાલો જી કરો જી ફટાફટ. કે કરી દો. આટલું જ ધારવાનું રાવલ, બહુ ગભરાઈ જતો ને. u બરાબર x x² - 3 અહીંયા ધારી લેવાય. v ઇઝ ઇક્વલ ટુ x - 3 અહીંયા x², બે બાજુ log લ્યો તો log u બરાબર, આ તો સીધી ઘાત હેઠી ઉતાર દઉં હો. x² - 3 આ log x અને log v બરાબર અહીંયા થાય x², અહીંયા થાય log x - 3 બેયનું વિકલન કરો. અહીંયા થાય 1/u du/dx. આનું ગુણાકારની રીતે વિકલન થાય. x² - 3 બાદ log x નું વિકલન 1/x પ્લસ log x બાદ x² નું વિકલન થાય 2x. તો આ du/dx બરાબર u એટલે આપણે શું લીધું છે? x. આ x² - 3 ઘાત ઇન્ટુ આ x² - 3 એના છેદમાં x પ્લસ આ 2x ઇન્ટુ log x. આ પહેલો જ મેં પૂરો કરી દીધો. હાલો બીજો કરો તમે, પછી બેયનો સરવાળો કરી નાખવાનો છે. બેયનો જે ફાઇનલ જવાબ આવે એનો સરવાળો કરી નાખવાનો છે. આવડશે ને? તે કરી દો ભાઈ. આટલું કરવાનું ભાઈ. હવે 1/v dv/dx આ x² બાદ logનું વિકલન 1/g હોય. x - 3 નું વિકલન થાય 1 પ્લસ આ x² નું વિકલન થાય 2x ઇન્ટુ log x - 3. એક સ્ટેપનો દાખલો હતો. તો આ dv/dx બરાબર v ને ઓલી બાજુ જવા દે. v એટલે આપણે શું લીધું હે? x - 3 અહીંયા x એનો વર્ગ ઇન્ટુ બ્રેકેટ x² ના છેદમાં x - 3 પ્લસ આ 2x ઇન્ટુ log x - 3 x - 3
log x માઇનસ 3 આ બેયનો સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ આવશે. હાલો જી સરવાળો કરી નાખો. હવે પરિણામ 1 આને પરિણામ 1 કયો, આ જી મળ્યું એને પરિણામ 2 કયો. 1 અને 2 નો સરવાળો કરી નાખો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે. નિખિલ બગડા કોણ? હુ ઇઝ નિખિલ બગડા? નિખિલ બગડા? અચ્છા બી ગ્રુપ વાળા. ઓકે 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 તો ડોન્ટ વરી. હાલો જેઠવા બેયનો સરવાળો કરી નાખો. જય જેઠવા, જય જેઠવા. સર નેટ નથી આવતું, બારો છું એટલે. અચ્છા હા તો સાંભળી લેજો દેવાંગ ગોહેલ, બરાબર સાંભળી લેજો. આ બેયનો સરવાળો કરો એટલે જવાબ આવી જશે. અને 11 દાખલા સુધી આપણે કર્યા હે. 12 થી કેટલા દાખલા છે આના ટોટલ? 23 દાખલા. એટલા હોમવર્ક આપું છું, જેટલા થાય એટલા હોમવર્ક કરવાના છે, બરાબર? જેટલા દાખલા થાય એટલા હોમવર્કમાં કરવાના છે. પ્રક્રિયાના સ્વાધ્યાયમાં બધી ટેકનિક એક રોલના પ્રમેયનો દાખલો હોય અથવા તો મધ્યકમાન પ્રમેયનો દાખલો હોય તો એ અડતા નહીં. જોઈ લો એકી છે કે નહીં. એક 19મો દાખલો કરતા નહીં. ઓગણીસમો દાખલો ન કરશો પછી બસ પછી તો બધાય થાય એવા છે. 19માની કઈ જરૂર નથી, એ હું કરી દઈશ. અને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી હોય એટલે આવડી જાય. બીજું મારે તમને ખાસ એ કહેવાનું હતું કે આવતા બુધવારે આપણો સવારે લેક્ચર હશે કદાચ 8 થી 10. અને તમારે પરીક્ષા તે દિવસે ગુરુવારથી બુધવારથી જ છે ને, તો જેને કાંઈ પ્રોબ્લેમ હોય તો એના પ્રશ્નો તૈયાર રાખજો. તો બુધવારે એનું સોલ્યુશન થઈ જશે. સવારે 1 કલાકનો લેક્ચર પ્રોબ્લેમ સોલ્યુશન માટેનો છે, એ આપણે બુધવારે આગળ તપાવીશું. આજે આપણે અહીંયા આપણું કામ પૂરું કરીએ છીએ. આટલું હોમવર્ક છે એ ખાસ યાદ રાખજો, બરાબર? કરદમ ચાલુ